થોકબંધ ખાખરાની રેસીપી દીપાબેનની તમને લોકોએ બહુ જ વખાણી અને અમે બધા ખૂબ ખુશ થયા કે લોકોને એ રેસીપી બહુ ગમી. એવી જ આ એક રેસીપી તમારી સાથે જૂની છે પણ મારા હૃદયથી એકદમ નજીક છે. તો જ્યારે પણ શિયાળો આવે ત્યારે મારા ઘરે તો અચૂક આ બને જ છે. ચાલો જઈએ મારા કિચનમાં, હું કઈ રેસીપીની વાત કરું છું. તો ખાખરાનો વિડીયો જરૂરથી શેર કરજો અને આ રેસીપી પણ બધાની સુધી પહોંચાડજો. એ જ તમારી માટે એક અમારો આગ્રહ છે અને પ્લીઝ તમારી ઘરે આ બધી જ રેસીપી બનાવજો. તો લસણ લઈ લીધું. હા, સાથે લીલું લસણ પણ લેવાનું છે અને ધાણા બી. શિયાળામાં તો આ બધું જોઈએ જ ને. અને લીમડો બી અને થોડા લીલા મરચાં પણ લેવાના છે. આ બધી જ વસ્તુ ભેગી કરી રાખો. ચાલો રેસીપી ચાલુ કરીએ. જોઈ લો, આ મોટા રોટલા મેં સવારે બનાવીને રાખ્યા હતા અને એના પર ઘી નથી ચોપડ્યું. ઘી એટલે નથી ચોપડ્યું કારણ કે મારે આને વઘારવાના છે. ઘી ચોપડું છું ને તો પછી ઘી ને તેલ ભેગું વઘારવામાં મને સ્વાદ નથી ભાવતો. તો ચાલો, બે જાડા રોટલા સવારના, અત્યારે આપણે એને થોડા ગરમ કરવાના છે. સવારના એટલે કહું છું કે થોડોક પહેલાં બનેલો રોટલો હશે તો તેનો ભૂકો સરસ થશે. હવે થોડો થોડો આવી રીતે ગરમ કરી દેવાનો છે રોટલો અને ત્યાર પછી આપણે એને ભૂકો કરવાનો છે. ભૂકો કરવા માટે થોડો ગરમ કરવાનો છે. યાદ રાખજો આ એક પણ વસ્તુ ભૂલાય નહીં તમારાથી. અને હા, આ ભૂલ તો કરતા જ નહીં કે રોટલા ગરમ કર્યા વગર એને તોડવાની કોશિશ, કારણ કે સરસ ભૂકો નહીં થાય. પછી તમે ચીલી કટરમાં કરો, ના કરો, ના મજા આવે. અને હાથથી જ ક્રમ્બલ કરવાના છે. તો જુઓ, એને મેં હાથથી જ ફેરવતા ફેરવતા ગરમ કર્યો અને હવે હાથથી જ તોડવાનો ટ્રાય કરું છું. ઓ ગરમ લાગે છે, પણ આ જ રીતે કરવાનું છે. તો જુઓ, એક મોટું વાસણ લઈ લેવાનું છે અને એમાં હાથથી આવી રીતે ભૂકો કરવાનો છે. જેવા ગરમ કરેલો રોટલો હશે ને એટલે સરસ એનો ભૂકો થઈ જશે. અહીં મારી ચોઈસ એવી છે કે હું એકદમ પાવડર નથી કરતી. હું થોડા મોટા ટુકડા રાખું છું અને થોડું ઝીણું કરું છું, કેમ કે એ ખાવાની બહુ મજા આવે છે. વઘારેલો રોટલો એટલે મારો ફેવરેટ. અહીં આપણે સરસ બાજરીનો રોટલો થોડોક જાડો બનાવ્યો હતો અને એનું રીઝન આ જ હતું કે આપણે એને સાંજે વઘારીશું. તો સવારે બનાવ્યો તો 10 વાગે અને હું અત્યારે 6 વાગે આ પ્રોસેસ કરી રહી છું. નાના નાના ટુકડા કરવાના અને આનાથી નાના જોઈએ તો ઓર નાના કરવાના. તો અહીં જુઓ, મેં હાથથી જ આ ટુકડા કરી દીધા છે અને આ બધા ટુકડા જેટલા નાના કરવા હોય એટલા કરી શકાય. અમુક મોટા અને અમુક નાના આવી રીતે મેં રાખ્યા છે. હવે શું કરવાનું છે, જોજો જરાય ભૂલતા નહીં. આપણે રોટલામાં અત્યારે દહીં નાખવાનું છે અને એને થોડીક વાર અડધો કલાક માટે પલળવા દેવાનો છે. હવે અહીં તમારે ખાટું દહીં હોય તો પણ ચાલે અને મોડું દહીં હોય તો પણ ચાલે. એટલે દહીં કેવું લેવાનું એ સવાલ પૂછવો જ નહીં પડે તમારે. અહીં મેં લગભગ 1 વાડકી જેવું દહીં લીધું છે. થોડું વધારે હોય તો પણ ચાલે અને દહીં ના હોય અને છાશ પડી હોય તો પણ ચાલે, કારણ કે આપણે તો આને પાણી નાખીને પલાળવાનું જ છે. એટલે બહુ જ બેઝિક રેસીપી છે પણ બહુ જલ્દી રેસીપી છે અને આ તમે રોટલામાં બનાવી જ શકો છો 12 મહિના. રાહ જોતા જ નહીં કે તમે આ રેસીપી શિયાળામાં બનાવો. આ એટલી મિલેટની યુઝફુલ અને એટલી ઉપયોગી અને સ્ટમક ફિલિંગ રેસીપી છે. તો જુઓ, મેં આને સરસ રીતે આવી રીતે પલાળી દીધો છે અને એને આપણે થોડો અડધો કલાક જેવો પલળવા દઈશું અને પછી બીજી તૈયારી કરીશું. બીજી તૈયારીમાં શું કરવાનું છે, આપણે કઢાઈ લેવાનું છે અને કઢાઈમાં આપણે 2 ચમચા તેલ નાખવાનું છે. હવે તેલને ગરમ થવા દેવાનું છે અને જો આ ભૂલ તો કરતા જ નહીં તમે કે તેલ ગરમ થયા વગર જીરું નાખતા, કારણ કે જીરું તો આપણે તેલ ગરમ થયા પછી જ અને ડાર્ક બ્રાઉન કરવાનું છે. આ ભૂલ તો કરતા જ નહીં તમે કે થોડોક અજમો ભૂલી જાઓ. અજમો થોડો નાખજો, 5 ચમચી જેવો, અને થોડીક હળદર અને લાલ મરચું પણ નાખજો અને બધું તેલમાં નાખજો. આ ભૂલ તો કરતા જ નહીં તમે. હવે થોડો લીમડો નાખી દઈશું આપણે. લીમડો મારા ઘરમાં ઉગે છે અને ફ્રેશ છે. થોડા 2 કાપેલા લીલા મરચાં પણ નાખી દઈશું અને થોડા લસણ અને લીલા મરચાં વાટીને નાખીશું. આ બધી જ વસ્તુની ટિપ્સ ધીમા ગેસ ઉપર આપણે તેલમાં બધું તળાવવા દેવાનું છે એવું સમજી લેજો. અને તમે જુઓ છો, તેલ પણ મેં બહુ નથી મૂક્યું, એટલે બહુ જબરજસ્ત તેલ મૂકવાની ભૂલ તો કરતા જ નહીં. હવે આ બધું શેકાવા દેવાનું છે. એમને ધડ બધું નાખી ના દેશો. અને હવે મેં નાખ્યા છે તલ. આ બધા તલને સરસ ફૂટવા દેજો. આ ભૂલ તો કરતા જ નહીં કે બધું જેમ તેમ કરીને તમે રોટલો નાખી દો. દરેક વસ્તુમાં એક પ્રોસેસ હોય છે, એક પ્રોસિજર હોય છે અને એનાથી જ રેસીપી સારી બને છે. જુઓ કેટલું સરસ મેં એને શેકાવા દીધું છે.
જોઈ શકો છો ને કે તેલ થોડું થોડું ઉપર આવ્યું છે. તે સમયે આપણે એને સહેજ પાણી નાખવાનું, કશું બળી જવું જોઈએ નહીં, અને બહુ જ સરસ આપણી આ રેસીપી બને છે. તો એ ભૂલ તમે કરતા જ નહીં કે બધું તડ બનાવવાનું. રોટલો વઘારેલો બનાવો 15 જ મિનિટનું કામ છે, એટલે સરસ રીતે એને બધું થવા દેજો. હવે જે પલાળેલો રોટલો હતો ને એ આપણે આની અંદર નાખી દેવાનો છે. હવે અહીં તમને દેખાઈ રહ્યું છે ને કે થોડોક ડ્રાય પડી ગયો છે, કારણ કે રોટલો છાશ, દહીં કે પાણી બધું જ પી જશે. હજી પણ આપણે પાણી નાખવું પડશે, પણ ધીરે ધીરે નાખીશું. એ ભૂલ તો કરતા જ નહીં કે સીધું તમે એને ભરી દેશો. આખું ખાબડું નથી કરવાનું. શાંતિથી રોટલો બનાવવાનો છે, અને જેટલું પાણી પીવે એટલું એને પીવા દેવાનું છે. જો હવે તમે મીઠું નાખજો, કારણ કે હવે તમને ક્વોન્ટિટીનો ખ્યાલ આવી ગયો કે મારો રોટલો કેટલો બન્યો છે. હજી તમારે પાણી, છાશ કે કંઈ નાખવું હોય તો નાખીને પછી મીઠું નાખજો. ત્યાર પછી આની અંદર આપણે લાલ મરચું પણ નાખી શકીએ છીએ. હવે આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરવાની છે. અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે, પણ રોટલામાં કેવું થાય કે થોડી વાર પછી એ પાછો તમને ડ્રાય લાગે. એટલે એ ભૂલ તો કરતા જ નહીં કે જમવા બેસો ત્યારે ડાયરેક્ટ લઈને બેસતા. પહેલાં એકવાર જોજો, ડ્રાય થઈ ગયો હોય તો ફરી થોડું પાણી નાખજો. આ રેસીપી મારી બહુ જ પ્રિય છે, એટલે મેં તમને બહુ જ પ્રિય રીતે શીખવાડવાનો ટ્રાય કર્યો છે. થોડું પાણી નાખી દીધું છે, અને આની અંદર આપણે હજી એને થોડું ખદખદવા દઈશું. હવે શિયાળો છે એટલે લીલું લસણ ના નાખવાની ભૂલ તો કરતા જ નહીં. ભરપૂર લીલું લસણ નાખો, ભરપૂર લીલા દાણા નાખો, અને ગ્રીન રોટલો બનાવો. તો આ રેસીપી તમને કેવી લાગી? આ ભૂલ તો તમે કરતા જ નહીં. એ તમને કેવું લાગ્યું કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આ ઓલ્ડ રેસિપીસને પ્લીઝ મારે મરવા નથી દેવી, તો મને સપોર્ટ કરજો કે તમે એને વધુને વધુ લોકો સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી જૂની ઓલ્ડ રેસિપીસ બધાની સાથે પહોંચે, બધા જ લોકો બનાવી શકે. છેલ્લે બધા લોકોને ચખાડ્યો તો કે ના, અમને તો તીખો ખાવો છે, એટલે બધું 2 ચમચી લીલા મરચાં નાખ્યા અને થોડું પાણી નાખ્યું. એટલે એટલો જબરજસ્ત ગરમ ગરમ રોટલો આખી ફેમિલીએ બેસીને ખાધો. છેલ્લે તમે આ રેસીપીમાં થોડું લીંબુ નાખીને પણ એનો ટ્રાય કરી શકો છો. એ પણ બહુ જબરજસ્ત લાગે છે. અને સાથે થોડું ફ્રેશ સલાડ લઈને પણ આ રેસીપીને ફૂલ બનાવી શકો છો. તો પ્લીઝ મને કમેન્ટ કરજો કે તમને રેસીપી કેવી લાગી, અને તમારા ઘરમાં વઘારેલો રોટલો કોનો પ્રિય છે. એને પણ મને જાણવું છે કે મારા જેવા કોણ છે કે જેને આ બહુ ભાવે છે. સુપર સહેલિયા ચેનલમાં 4 ક્રિએટર્સ છે. તો એ 4 ક્રિએટર્સના નામ તમને ખબર હોય તો કમેન્ટમાં લખો, કારણ કે ચેનલ તો ઘણી જૂની છે અને ઘણા ટાઈમથી તમારી સાથે અમે જોડાયેલા છે. તો હું એ તો જાણું કે તમે અમને લોકોને જાણો છો કે નહીં. તો એ 4 ક્રિએટર્સના નામ તમને ખબર હોય તો કમેન્ટમાં લખો, કારણ કે ચેનલ તો ઘણી જૂની છે